સ્ટાર્ટ. માનનીય અધ્યક્ષ શ્રી, ગાંધીનગર ઉર્જાનગર બની સૂર્યથી પ્રાપ્ત થતી વીજળીના આધાર પર ગાંધીનગર ચાલે તો બહારના જે લોકો અહીં આવશે એના માટે દાખલારૂપ બનશે. આ દિશામાં આખી દુનિયાએ આગળ વધવું પડશે. એના માટે આ એક ઉદાહરણરૂપ પગલું હશે. આ કોણ કરી શકે? મારે માનનીય નાણામંત્રીશ્રીને અભિનંદન આપવા પડે. રાજ્યના નાણામંત્રીશ્રીએ આ બજેટમાં જોગવાઈ કરી. માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રી આ બધાની વચ્ચે કેન્દ્ર સ્થાને શું રાખ્યું છે? કેન્દ્ર સ્થાને રાખ્યું છે ગુજરાતની પ્રજાનો, ગુજરાતનો વિકાસ. મારું ગુજરાત, મારા ગુજરાતનો વિકાસ. આ પ્રમાણેની જે ધૂન છે, લગ્ની છે, એના કારણે ગુજરાતનો વિકાસ અમે કરી શકીએ. આઈ હેવ પ્રાઉડ ઓફ અવર લીડર. એક બાબતમાં ઉદાહરણ આપવાનું હોય તો કહી શકાય, ઇંગ્લેન્ડ અને જર્મનીનું બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. 1942થી 1946 સુધી જર્મની અને ઇંગ્લેન્ડનું યુદ્ધ લંબાયા પછી દારૂગોળો બનાવવા માટે એસિટોન નામનું કેમિકલ્સ બહારથી લાવતા હતા. જર્મનીના કેટલાક યુદ્ધ જહાજોએ બહારથી આવતું કેમિકલ બંધ કર્યું. એના કારણે ઇંગ્લેન્ડ આખો દેશ દારૂગોળાથી વંચિત થઈ જાય એવી સ્થિતિમાં આવી ગયો. એ વખતે એક યહૂદી વૈજ્ઞાનિક જેનું નામ ડૉક્ટર રાઇઝેમન છે. ડૉક્ટર રાઇઝેમને ઇંગ્લેન્ડની સરકારને કહ્યું કે તમે આ બાબતની ચિંતા ન કરો, આ બાબતમાં ગભરાઓ નહીં. મેં સંશોધન આ બાબતે કર્યું છે કે બહારથી તમારે કેમિકલ લાવવાની જરૂરિયાત નહીં રહે. એમણે કેમિકલ્સ ઉત્પન્ન કરીને ખપ હતો એટલા પ્રમાણમાં દારૂગોળો બનાવવામાં ઉપયોગી થયા. વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ વિજય બન્યું. એ વિજય પછી જ્યારે આ ડૉક્ટરનું સન્માન કરવામાં આવ્યું અને એ વખતે સાથોસાથ કહ્યું કે સન્માનકર્તાની સાથે તમે કંઈક વખતે માગો, તમારે શું જોઈએ છે? એ વખતે એમણે વાત કરી હતી, વ્યક્તિગત પોતે કંઈ માગી શક્યા હોત, પરંતુ એ વખતે એમણે વાત કરી હતી, યહૂદી પ્રજા દરદર ભટકી રહી છે, અમારે માતૃભૂમિ જોઈએ છે, અમે હતા ત્યાં અમારે સ્થાયી થવું છે. એના આધાર ઉપર ફરી ઇઝરાયલનું નિર્માણ થયું. આ ત્યારે જ થઈ શકે. ડૉક્ટરે જે વાત કરી હતી એવી વાત ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી કરી રહ્યા છે. આઈ લવ માય ગુજરાત. મને ગુજરાતનું ગેલું લાગ્યું છે. મારા ગુજરાતની પ્રગતિ થવી જોઈએ. આ પ્રમાણેની વાત ગુજરાતને ઐતિહાસિક બનાવશે. ફરી રાજ્યનો નાણામંત્રી શ્રી બજેટ લઈને આવ્યા છે, એને આવકારું છું અને અભિનંદન આપું છું. પેરા. માનનીય અધ્યક્ષ શ્રી, 12મી વિધાનસભામાં મને ચૂંટાઈને આવવાનો મોકો મળ્યો છે. એ બદલ હું ધન્યતા અનુભવું છું અને ગૃહના સર્વ સભ્યોનો નમસ્કાર કરું છું. પેરા. વર્ષ 2008-9માં બજેટની સામાન્ય ચર્ચામાં વીજળીની વાત કરીએ તો ગામડાની અંદર બધા જ ગામોને 24 કલાક વીજળી આપવાની વાત કરીએ છીએ. પણ ગામડાની અંદર ગામના ઘર કરતાં પરા વિસ્તારમાં વધુ લોકો રહેતા હોય છે અને પરા વિસ્તારમાં વીજળીકરણ થતું નથી.